એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે એક દિવ્ય ફળ હતું. આ ફળ ખૂબ જ જ્ઞાની અને શક્તિશાળી બનાવનારું હતું. ગણેશજી અને કાર્તિકે બંનેને તે ફળ જોઈતું હતું. કોને ફળ આપવું તે નક્કી કરવા માટે ભગવાન શિવે એક શરત મૂકી. તમારા બંનેમાંથી જે આખી પૃથ્વીની 3 પ્રદક્ષિણા કરીને સૌથી પહેલા અહીં પાછો આવશે, તેને જ આ ફળ મળશે. 2 અલગ અલગ માર્ગ. શરત સાંભળતા જ કાર્તિકેય પોતાના વાહન મોર પર સવાર થઈને વીજળીની ગતિએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. તેમણે વિચાર્યું કે ગણેશનું વાહન તો નાનકડો ઉંદર છે અને ગણેશજીનું શરીર ભારે છે, એટલે તેઓ ક્યારેય જીતી શકશે નહીં. બીજી તરફ, ગણેશજી શાંતિથી ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા. તેઓ જાણતા હતા કે તેમનું વાહન ધીમું છે અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવામાં તેમને વર્ષો લાગી જશે. શરત સાંભળતા જ કાર્તિકેય પોતાના વાહન મોર પર સવાર થઈને વીજળીની ગતિએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. તેમણે વિચાર્યું કે ગણેશનું વાહન તો નાનકડો ઉંદર છે અને ગણેશજીનું શરીર ભારે છે, એટલે તેઓ ક્યારેય જીતી શકશે નહીં. બીજી તરફ, ગણેશજી શાંતિથી ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા. તેઓ જાણતા હતા કે તેમનું વાહન ધીમું છે અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવામાં તેમને વર્ષો લાગી જશે. ગણેશજીએ થોડીવાર વિચારીને પોતાના માતા પાર્વતી અને પિતા શિવને એક આસન પર બેસાડ્યા. ત્યારબાદ તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક માતા પિતાની આસપાસ 3 પ્રદક્ષિણા કરી અને હાથ જોડીને ઊભા રહી ગયા. જ્યારે શિવજીએ પૂછ્યું કે તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા કેમ ન ગયા, ત્યારે ગણેશજીએ વિનમ્રતાથી કહ્યું, શાસ્ત્રો મુજબ, માતા પિતાના ચરણોમાં જ આખું જગત સમાયેલું છે. જો હું તમારી પ્રદક્ષિણા કરું, તો તે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવા બરાબર જ છે. ગણેશજીના આ બુદ્ધિચાતુર્ય અને માતા પિતા પ્રત્યેના પ્રેમથી શિવ પાર્વતી અત્યંત પ્રસન્ન થયા. જ્યારે કાર્તિકેય આખી પૃથ્વી ફરીને થાકીને પાછા આવ્યા, ત્યારે તેમણે જોયું કે ગણેશજી તો પહેલેથી જ વિજેતા બનીને ફળ મેળવી ચૂક્યા હતા. આ વાર્તાનો સાર: બુદ્ધિ, શારીરિક બળ કરતાં બુદ્ધિચાતુર્ય હંમેશા ચડિયાતું હોય છે. ભક્તિ, સંતાનો માટે તેમના માતા પિતા જ તેમનું સર્વસ્વ તીર્થ હોવા જોઈએ.